નમસ્કાર મિત્રો અંતે ઘૂઘરો પકડાવ્યો. ભારતીય જનતા પાર્ટીએ તેના યુવા દિગ્ગજ નેતાઓને અંતે ઘૂઘરો પકડાવ્યો છે. પ્રેક્ટિસ મેચમાં સારું પરફોર્મન્સ આપો, મિની વિધાનસભામાં સારું પરફોર્મન્સ આપો, ત્યારબાદ આપણે જોઈશું કે તમને મંત્રી બનાવવા જેવા છે કે નહીં. નામ મોટું પરંતુ પ્રમોશન નાનું. વાત હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની કરી રહ્યો છું. વિસ્તારથી વાત કરું તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અને તેની પહેલા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા. બંને નેતાઓ, બંને યુવા ચહેરાઓ આંદોલનથી બહાર આવે છે, એક લોક પ્રેમથી બહાર આવે છે, કોંગ્રેસમાં જોડાય છે. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર તો ધારાસભ્ય પણ બની ગયા હતા અને હાર્દિક પટેલ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે અને જીતે છે. વાત એ છે કે થોડા સમય પહેલા, હજુ હમણાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે આ બધા એક જગ્યાએ બેઠા હતા, સોફા પર બેઠા હતા. દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયો, આ પ્રકારનું ગીત વાયરલ થયું હતું તેમના રિએક્શનને લઈને, કે ખૂબ ચર્ચા ચાલી. ભાજપમાં પણ આવી ગયા, પરંતુ ભાજપે તેમને મંત્રી ના બનાવ્યા. અલ્પેશભાઈ ઠાકોરને તો લીલી પેનના અભરખા છે અને ખબર છે, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી તેમના ધીરજની કસોટી લઈ રહી છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી જીત્યા, રાધનપુર જીત્યા 2017માં, અને ત્યારબાદ વંડી ટપે છે અને રાધનપુરથી હારી પણ જાય છે. 2022માં ગાંધીનગર દક્ષિણની ટિકિટ ભાજપ આવે છે અને જીતી જાય છે. 2022માં તેમના મિત્ર હાર્દિક પટેલ પણ જીતી જાય છે વિરમગામથી. કહેવાનો અર્થ એ છે કે આ બંને નેતાઓ પાછળ એક સમયે હજારો લાખો લોકો હતા. એમના એક આદેશથી, એમના એક મેસેજથી મોટી પ્રમાણમાં લોકો ભેગા થઈ જતા હતા. સરકારની સામે હતા, સરકારને લલકારતા હતા, અને અચાનક એવું તો શું થયું કે તેઓ ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા તો જોડાયા, પરંતુ જે માન સન્માન અને જે હોદ્દો તેમને મળવો જોઈએ તે આજની તારીખે પણ નથી મળતો. એમના સમર્થકોની ફરિયાદ રહી છે. હજુ હમણાં અલ્પેશભાઈ ઠાકોર નવી પાર્ટી બનાવશે તેવી અફવાઓ શરૂ થઈ હતી. સામે જવાબ આપવામાં આવ્યો તો, રદિયો આપવામાં આવ્યો તો કે આ એક ખોટી વાત છે, પરંતુ અંદર ખાને તો વાત એ હતી કે અલ્પેશ ઠાકોર આટલું સામર્થ્ય ધરાવે છે, અલ્પેશ ઠાકોર પાસે આટલી તાકાત છે, ભારતીય જનતા પાર્ટી તેની કિંમત પારખી નહીં શકે તો આવનાર દિવસમાં એ ભાજપની સામે પણ પડી શકે છે. પછી ભલે પડવું હોય કે ના પડવું, પણ આવું દેખાડવામાં આવ્યું. હાર્દિક પટેલ તો છેલ્લા લાંબા સમયથી શાંત છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટા નેતાઓ ભેગા થાય છે, પરંતુ એમની પાસે ઘણી વખત ટાઈમ નથી હોતો. એ ખૂબ જ શાંત થઈને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખૂણામાં ઊભા હોય એવા દ્રશ્યો પણ આપણે ભૂતકાળમાં જોયા છે. ગોળ વિધાન સમિતિમાં તેમને હવાલો આપવામાં આવ્યો છે, અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની સમિતિના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર બન્યા છે. કહેવાનો મતલબ એ છે કે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ ખૂબ મોટી પર્સનાલિટી છે, ખૂબ મોટું વ્યક્તિત્વ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખ સુધી તેઓ મંત્રી નથી બની ચૂક્યા. ભૂતકાળમાં તેમની ખૂબ ચર્ચાઓ ચાલી. આમ તો મિની વિધાનસભા કહેવાય, અલગ અલગ જે 12 સમિતિના નામ સામે આવ્યા, મિની વિધાનસભા કહેવાય, અને તેમનો ઠાઠ પણ ઓછો ના હોય, તેમને વિશેષ સુવિધાઓ મળે. ગૌણ વિધાન સમિતિ છે તેમાં કાયદા વહીવટ પર ધ્યાન આપવાનું હોય છે, અને અલ્પેશ ઠાકોર પાસે જે સમિતિ આવી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની, તેમાં અનામત બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સુધી યોગ્ય યોજનાઓ પહોંચે છે કે નહીં, આ બધી બાબતો હોય છે. એટલે કે સાવ નાની વાત તો છે જ નહીં, સાવ નાનું કામ તો છે જ નહીં. આમ તો આપણે ત્યાં ઘણા બધા ધારાસભ્યો છે, તો એમને પણ લઈ લઈએ, પણ કહેવાનો મતલબ એ છે કે સાવ નાનું કામ નથી તો એટલું મોટું કામ પણ નથી કે આ લોકોને સોંપવામાં આવે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલની ભારતીય જનતા પાર્ટી પરીક્ષા લેતી હોય તેવું લાગે છે, ધીરજની પરીક્ષા. કે રાહ જુઓ. તમે જુઓ કે વિજાપુરના ધારાસભ્ય પણ એક સમય બેઠા જોતા હતા કે તેમનો વારો મંત્રીમંડળમાં આવી જશે. એમનો પણ ના આવ્યો, જયેશ રાદડિયાનો પણ ના આવ્યો, તેમને પણ આમાં નથી લીધા. એટલે વાત એ છે કે પ્રમોશન તો છે, પરંતુ મિની પ્રમોશન છે. અને આમાં જો સારું કામ કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી બની શકે આવનાર દિવસમાં તેમને મંત્રી પણ બનાવે. એ નેતાઓને કે જેમની પાસે હેલિકોપ્ટર હતા, સ્ટાર પ્રચારકો થઈને ફરતા હતા. ખેર, ને આ તમે યાદી જુઓ તો તેમાં સુરતના પાછા 4 છે. 4 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સંગીતાબેન પાટીલ હોય, પૂર્ણેશ મોદી હોય, મુકેશ પટેલ હોય, 4 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. સુરતની લોબી પણ મજબૂત ચાલી છે.
જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. હાલ તો આપણે ત્યાં બાળક રડતું હોય તો ઘૂઘરો પકડાવી દેવામાં આવે, અથવા તો એવી કહેવત છે ઘૂઘરો પકડાવવો એટલે કે એનું ધ્યાન બીજી તરફ કરી દેવું. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ બે નેતાઓ રાજકીય કેટલી સૂઝબૂછ ધરાવે છે, એટલે એમને પણ ખબર હોય કે આ આપવામાં આવ્યું છે થોડા સમય માટે, પણ જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અત્યારે તો એમની જે જૂની વાત હતી, જૂના સમાચાર હતા, અમને કેમ મંત્રી નથી બનાવતા, એ બધા વચ્ચે થોડું પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આવનાર દિવસમાં જોઈએ શું થાય છે, ભારતીય જનતા પાર્ટી તેમને લઈને શું વિચારે છે. એક વાત એ પણ છે કે જે વર્ચસ્વ એ સમયે હોય એ વર્ચસ્વ આજની તારીખે હોય એવું જરૂરી નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાયા ત્યારે તેમનું વર્ચસ્વ અને આજની તારીખે તેમનું વર્ચસ્વ એમાં આડાગાડાનો ફરક હોય. એ જ નિયમ અલ્પેશ ઠાકોર માટે પણ લાગુ પડે છે. જોઈએ આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી શું જોઈને મોટા પદ આપે છે, મોટા પદ આપે છે કે નહીં, મંત્રી બનાવે છે કે નહીં. અત્યારે પ્રેક્ટિસ મેચ ચાલી રહી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.